તો હર મહાદેવ કેમ છો મોજમાં અમે પણ મોજમાં સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ ને આજે તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ હશે કે હું ચેલેન્જ લેવા જઈ રહ્યો છું કે 48 કલાક કંઈ જ નહીં ખાઉં અત્યારે ખાલી હું એ વસ્તુ લઈ રહ્યો છું પણ ખાલી વિચારી રહ્યો છું પણ કરવું બહુ અઘરું પડી જશે અને યસ ડેફિનેટલી હું કંઈ જ નહીં ખાઉં ખરેખર હું કંઈ જ નહીં ખાઉં પૂજા ધ્યાન રાખશે મારું કે ભાઈ હું ખાઉં છું કે નહીં એ કંઈ પણ 3 દિવસ એનું રીઝન હું તમને ખાલી કહું કે 3 દિવસ છે ને અમે લોકોએ ધરાઈને પેલું જમ્યું છે બરાબર છે કે રિસેપ્શનનું લગ્નનું ધરાઈને જમ્યું છે તો પછી મેં વિચારી લીધું મેં કીધું ચાલ ને હવે આવું કંઈક નાનું એવું કરું જેને મારું ખાવાનું બચી જાય ને મને મજા આવે અને યસ આમાં સ્ટ્રગલ ઘણું રહેવાનું છે એનું રીઝન એ છે આજે વાગ્યા છે અત્યારે સાંજના 7 અને 7 વાગ્યાથી આ ચેલેન્જ સ્ટાર્ટ થાય છે અને એ ચેલેન્જ રહેશે 2 દિવસ પરમ દિવસે સાંજે 7 વાગ્યે આ ચેલેન્જ પૂરો થશે સ્ટ્રગલ એટલા માટે કહી રહ્યો છું બીકોઝ અમે લોકો જવાના છે જેસલમેર ને કાલે જ નીકળવાના છીએ કાલે પૂજાનું ઓલરેડી શૂટ પણ છે સો હું જોવા માંગુ છું કે હું કેટલો કંટ્રોલ કરી શકું છું મારી પોતાની સાથે અત્યારે જેનિશભાઈ પણ આવ્યા છે સુરતથી અહીંયા તો એ પણ કહેતા હતા કે ભાઈ બહાર આપણે જમી લઈએ હું હવે એને કહી કે મેં ચેલેન્જ ચાલુ કરી દીધો એટલે મારા તો ભાઈ મેં સામે જમતા હતા ને હું જોતો હોય એવી રીતનું મેં કીધું એને મેં કીધું જેસલમેર થી આવીને પછી ચાલુ નહીં હું આવડ્યું છે ગઈસ તો પછી કરે અને મારું તો શું છે મને તો ખાઈ પીને મોજ કરવા જોઈએ ગઈસ તો આપણે એ કરવાના છીએ યસ એટલે એ કરશે બટ યસ ડેફિનેટલી હું ચેલેન્જ લઈ રહ્યો છું અત્યારે તમારી સાથે હું 48 કલાક મારા પેટની અંદર કંઈ જ નહીં નાખું ખાલી પાણી અને મીઠાવાળું પીવું પડશે યસ ડેફિનેટલી મીઠું કારણ કે આપણા મગજમાં મીઠું વધારે જરૂરી છે બરાબર છે અને આદિને નથી મીઠું એવું નથી ગાઈઝ એવું મમ્મી કહેતા હતા મને એકવાર હા તો વાંધો નહીં કંઈ વાંધો નહીં એટલે ગાઈઝ એમાં એવું છે કે પાણીમાં સોલ્ટ નાખીને પીવું એટલા માટે જરૂરી છે બીકોઝ આપણા મગજમાં સોલ્ટ જવું જોઈએ ચેલેન્જ લેતા પહેલાં હું કંઈક ખાઈશ બીકોઝ આજે પણ અત્યારે સાચું કહે તો મારા ટોટલ 3 દિવસ થવા જોઈએ એમ તો જો અત્યારે ન ખાવ ને યસ 2 જો ન ખાવ ને તો બટ યસ અત્યારે ખાવું પડશે બીકોઝ 2 દિવસ રહેવાનું છે ભૂખ્યું એટલા માટે તરબૂચ ખાલી મેં મંગાવ્યું છે તરબૂચ ખાઈશ આજે બાકી કંઈ જ નહીં ખાઉં તો હું અત્યારે લઈ રહ્યો છું ચેલેન્જ તો યસ ફટાફટ પૂજા સુધાર દે પૂજા ચાકુ લઈને જ બેઠી છે પૂજા સુધારી દે જા તરબૂચ સુધાર દે અને ખાઈ લઉં પછી 7 વાગે ચેલેન્જ ચાલુ કરી દો અત્યારે થઈ ગયા છે 6:30 હું તમને બતાવું છું 6:30 થવા આવ્યા છે સાંજના અને બીક તો લાગે છે ભાઈ થતરાઈ જાય કે ભાઈ મારાથી કંઈક ખવાઈ ના જાય તો સારું કાં તો મને કંઈક થઈ ના જાય તો સારું કે ભાઈ 2 દિવસ ના ખાઈએ અને પેટમાં કંઈ નાખીએ જ નહીં તો તકલીફ તો પડવાની યસ ઓબ્વિયસલી થેન્ક યુ ખૂબ આભાર પૂજા તમારો આ ચેલેન્જમાં મને સાથ આપવા માટે પૂજા અત્યારે મારા માટે સુધારે છે તરબૂચ અને તરબૂચ ખાઈશ અને પછી હું કંઈ જ નહીં ખાવું 48 કલાક કંઈ જ નહીં અને હું એટલી પકતાઈ મારીશ ને બધું ખાતી હા કઈ વાંધો નહીં બકાય તો જોયું જ હશે હવે એ તો ચાલ હું ન કરી શક્યો તો તું શું સજા આપીશ મને તો તારે મને 10,000 કેશ આપવાના કેશ ગૂગલ પે નહીં ને મારી પાસે હું કેશ રાખતો જ નથી એટલે ગૂગલ પે આપવાનું એમ સારું ગાઈઝ તો હવે હું સાવ નહીં હારું ક્યારેય નહીં 2 નહીં 3 દિવસ રહી જઈશ ભૂખ્યો પણ 10,000 નહીં આપું બ્રો એ તો તું ભૂલી જ જજે હા કઈ વાત એમ નહીં તું ફટાફટ ખાવા કરતા કાપવામાં ધ્યાન દે તો ગાઈઝ મેં આદિને વોટરમેલન કટ કરીને આપી દીધું છે યસ ગાઈઝ ફાઇનલી હવે હું આજે આખા દિવસનું ખાલી ખાઈશ માત્ર ને માત્ર વોટરમેલન અને કાલે પણ હું કંઈ જ નહીં ખાઉં પરમ દિવસે પણ હું કંઈ જ નહીં ખાઉં તો આ રીતનું છે અને આખી થાળી ભરીને વોટરમેલન કાપ્યું છે કટ કર્યું છે અરાઉન્ડ 2 કિલો જેટલું છે આખું અને 2 કિલો હું અત્યારે ખાઈશ અને પછી હું કંઈ જ નહીં ખાઉં યસ તો સ્ટાર્ટ કરું છું ખાવાનું ખાઈને શાંતિથી પછી આપણે બહાર જવાનું છે તો જઈએ તો એ સાદી તો કોઈ નથી ખાવાનું પણ મારે તો આજે હજી એક રિસેપ્શન છે તો હું ત્યાં જઈ રહી છું અને વેડિંગ સિઝન તો એવું લાગે કે આમ ફૂલ થઈ ગયું ને મારે તો ભાઈ અત્યારે તરબૂચ ખાતા હું થાકી ગયો ખરેખર લિટરલી કિલો જેટલું માન ખાવાનું હવે કિલોમાં ખાવામાં ફાફા આવે છે આટલું માન ખાવાનું પૂરું કરી લઉં છું અને ધરાઈ ગયો આમ પેટ ફૂલ થઈ ગયું છે આખું હાય ખાવું પડશે ચલો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું તરબૂચ અને વાગવામાં થઈ ગયા છે 7 અને 7 વાગે આપણે ચેલેન્જ ચાલુ થઈ ગયો મમ્મી હવે આપણે 24 કલાક 48 કલાક આપણે કંઈ જ ખાઈશું નહીં હવે હું ચલો તમે લઈ લો ચેલેન્જ મારી આરે
2 દી કઈ ખાવાનું જ નહીં. હે ખાવાનું નહીં તો જવાનું નહીં. એટલે તો કહું આમાં કોઈ ચીટિંગ નહીં કરું કે ભાઈ હું છાનો મનો કંઈ ખાઈ લઈશ અને હું તમને ખોટું બતાવીશ કે જો મેં કંઈ ખાધું નથી, એવું કંઈ જ નહીં કરું. અને આનાથી ફાયદો શું થાય છે ખબર છે કે તમે 2 દિવસ ન કંઈ ખાઓ ને, ખાલી પાણી ઉપર ને, તો તમારું શરીર છે ને એને એનર્જી ચરબીમાંથી મળવા માંડે, એટલે તમારી ચરબી પણ ઓછી થાય. તો ગાઈઝ અહીંયા આવી ગયા છે પપ્પા. મેં 2 દિવસ કંઈ ન ખાવાનો નિર્ણય લીધો છે, ખાલી એવો ચેલેન્જ લીધો છે કે 2 દિવસ હું કંઈ ખાઈશ નહીં, ખાલી પાણી જ પીશ. શું લાગે તમને, થઈ જાય મારાથી? ના ટાઈમ 48 કલાકના. હા 48 કલાકમાં 4 કલાકમાં બૂમ પાડીશ. એવું 20 કલાક કાઢ નાખીશ, 22 કલાક કાઢ નાખીશ, પછી છેલ્લે 4 કલાકમાં પૂરું થઈ જાય. 4 કલાકમાં તને આ છે ને કઈ કે છે ભાઈ ઓ ભાઈ હવે કઈક નાખ નહીં તો હવે હાલશે નહીં કા. એનું કારણ છે જો તમે એક તો પહેલા તો ટાઈમસર ખાવા વાળા નથી. હા નથી ખાતા અમે. ગમે ત્યારે ગમે તેટલી ભૂખ લાગે તો કેટલું ખાવું કેવું ખાવું એ નથી ખબર નહીં. હા એ તો આ ભર દેવું. હા એ રોદું ભર દેવાનું, ખાલી ઈ થયું. પીઝા હોય, બર્ગર હોય, કે આતે હોય, સમોસા હોય, કચોરી હોય, કે આઈસ્ક્રીમ હોય, કે લચ્છી હોય, કે સોડા હોય, કે ગમે તે લાગી નાખો. એટલે નો રેવાય. ઘડિયાળ ખબર નહીં 3, 3:30, 4, 7, 11 રાતના 12:30, 1 એટલે એના હિસાબે નો રેવાય એમ ને. બરાબર. એના હિસાબથી તમારી ઓજરી છે ને એકલો પ્રાણીનો પ્રેશર ના રાખ. પણ હું હારી જાય ને તો મારે પૂજન 10,000 આપવા પડશે. પાણીનું પ્રેશર એકલું ના રહે. પાણી છે ને અંદર જે જઠરો જે જોતું હોય ને એ ખોરાક સાચવી રાખે, એ અમુક ટાઈમ સુધી સાચવી રાખે. પછી તો ભાઈ એમને જ જાય એમ. હા બાકી તને સંડાસ આવે તું સંડાસ ના જાય ને તો 48 કલાક કાઢી, બાકી કાલ સવારે જો સંડાસ આવીને તું સંડાસ જતો રહે તો નહીં કાઢીએ. અને મમ્મી અત્યારે ઢોકળા બનાવી દીધા કે હાલ તને 2 ડીશ બનાવી દઈ કે ખાઈ લે. મેં કીધું ના ખવાય ભાઈ, ના ખવાય. તમે શું કહેશો? થઈ મારે તો ખાવાનું જ નહીં. હા પણ મારે તો 48 કલાક કંઈ ખાવાનું જ નથી ને, એટલે તમને શું લાગે થઈ જાય મારાથી? કઈ નક્કી નહીં કે થઈ જાય નહીં થાય કે શરત છે એટલે નહીં ખવાય. ચેલેન્જ લીધો છે એટલે નહીં ખવાય ભાઈ. હા પાણી તો 1 લીટર દૂધ પી જાય. ના એ દૂધ નો હાલે. કઈ ખાવાનું નહીં, ખાલી પાણી જ પીવાનું. નહીં એ મીઠા વાળું, સેજ મીઠા વાળું પાણી પીવાનું, બાકી બીજું કઈ જ નહીં. મારી સામે ખવાઈ છે ભાઈ. મેં ચેલેન્જ લીધો છે મારી સામે. આજ મારા ફેવરિટ ઢોકળા બન્યા ભાઈ ઘરે. હું ડાયટિંગ પર હતો, મને તારા માટે હું ખાતો થઈ ગયો. એમ નહીં, ઘરે ઢોકળા બન્યા બરાબર. મારા ફેવરિટ ખાટિયા ઢોકળા મારા બરાબર ફેવરિટ. પછી આ ફાસ્ટ ફૂડ મારું ફેવરિટ. બધું આજ મારી નજરની સામે થાય છે ભાઈ. રેવાતું નથી મારાથી, સેવાતું નથી અને કોઈને કહેવાતું નથી, એવું થાય છે. હું પહેલી વાર અહીંયા ખાવા આવ્યો, મજા આવી ગઈ. એની જગ્યા તે બતાવી. સારું હે ને? બસ તો બરાબર ને ભાઈ? બરાબર. તો તમે લોકોએ જોયું એ રીતે ભાઈ જેનિશભાઈ ને એ લોકો આવ્યા હતા ને એ લોકો મારી સામે ખાતા હતા બર્ગર ને એ બધું. તો થોડું તકલીફ પડી બરાબર. અને અત્યારે ભાઈ નબળાઈ જેવું લાગે છે થોડું બરાબર. પણ હવે કંઈ નહીં, સૂઈ જઈએ, બીજું તો કંઈ નહીં હવે કંઈ. કારણ કે 11 વાગી ગયા છે, પૂજા ને એ લોકોએ જમીન હજુ આવ્યા નથી. નબળાઈ જેવું લાગે છે પણ કંઈ નહીં, હવે હાથમાં લીધું છે તો પૂરું કરીને જ રહીશું. શું કેવું મમ્મી? હે હાથમાં લીધું હોય તો ભાઈ પૂરું કરવું જ પડે ને. શરત મારી છે ને એટલે શરત મારી છે એટલે કંઈ નહીં, હવે સુઈ જવું છું ભાઈ. મળીએ કાલે સવારની અપડેટ આપીશ કે શું છે, કેવું છે, કેવું નહીં. ગુડ મોર્નિંગ ગાઈઝ. યસ અત્યારે સવારમાં 8 વાગી ગયા છે. હું ઉઠી ગયો છું અને એકચ્યુઅલી કાલ રાત્રે મને નબળાઈ જેવું લાગતું હતું, વીકનેસ જેવું લાગતું હતું. બટ અત્યારે મને કંઈ જ ફીલ નથી થતું વીકનેસ જેવું, બિકોઝ આખો દિવસનો આરામ થઈ ગયો. અને અત્યારે સવારમાં ઉઠ્યો તો થોડી એનર્જી છે મારી બોડીની અંદર. તો કંઈ નહીં, અત્યારે મારું ગરમ પાણી થઈ રહ્યું છે, થોડું આછું ગરમ પાણી, અને એમાં થોડુંક મીઠું નાખી અને અત્યારે પાણી પીશ. તો ગાઈઝ દિવસ કન્ટિન્યુ આપણો. અને કાલે પૂજા નહીં તો ખાઈ એવા રિસેપ્શનમાં ભરીને
આવું બધું કરીને મારો મન લલચાવીશ નહીં. હું તને 10,000 રૂપિયા નહીં આપું બધું બરાબર છે. કારણ કે કાલે રાત્રે મને એટલી નબળાઈ આવી ગઈ હતી, પછી હું સુઈ જ ગયો અને અત્યારે ફૂલ એનર્જીમાં આવી ગયો પાછો. હા એટલે તું નથી ને એટલે એનર્જી ડાઉન થઈ ગઈ હતી, સમજી ગઈ? યસ, એટલા માટે કંઈ નહીં. એટલે અત્યારે મસ્ત એનર્જી છે મારા બોડીની અંદર. અને હવે અત્યારે જઈએ છીએ અમે લોકો શૂટ માટે પૂજાના, અને પૂજાનું શૂટ ને બધું પતાવવાનું છે ને ક્યારે નવરા થશું એની કંઈ ખબર નથી. જમવાનું તો છે નહીં મારે, એટલે જોઈએ હવે પાણી ઉપર જ રહેવાનું. તો આજે તો આખો દિવસ એમનું એમ છે, કારણ કે જો એનું રીઝન શું છે ખબર છે? અત્યારે અહીંયા થોડી મહેનત કરવાની છે મારે, આનું શૂટ ને બધું કરવાનું છે, તો એના હિસાબે ભૂખ લાગશે જ, ડેફિનેટલી લાગશે. અને પ્લસ અમારા લોકોને જવાનું છે આજે રાત્રે જેસલમેર માટે નીકળવાનું છે આજે, બરાબર છે. પેલા બધાય ઊભા રાખીને જમવાનું નાન તેન બધું, એમાં વિસાદે ભૂખડ છે, આ એ બધા ભૂખડ છે, એટલે બધા ભૂખડ ભેગા થવાના છે. અને પછી કેવું કે બધા મારી સામે ખાશે એટલે થોડીક તકલીફ તો મને પડવાની જ છે. 10,000 મારા હાથમાં આવી જઈશું ખબર એટલે નહીં આવે ને નહીં જાવે જો નહીં ખાતો. તો કઈ સવારનું જે પ્રમોશનનું કામ હતું એ તો પતી ગયું હતું, અને એના પછી મને કંઈક ખાવાની એટલી બધી ઈચ્છા નથી, એટલા માટે મેં ખાલી બટેકા પૌવા જ ખાધા. અને આદિએ તો બિચારા કંઈ જ નહીં ખાધું. તો સો સેડ. કાલ રાતનો કાલ બપોરનો કંઈ નથી. તો મેં ક્યાં ના પાડી ખાઈ લે, પણ એને મને 10,000 રૂપિયા નહીં આપવા ગાઈસ, એટલા માટે આટલું બધું કરી રહ્યો છું. હું તો કહું છું આપીને પતાવી દે. 2 દિવસ જોઉં કે મારા ઉપર કેટલો કંટ્રોલ છે મને. એવું બધું શું કંટ્રોલ કરવાનું? પોતાનાથી શું જીતી શું કરી લેશે? કંઈ નહીં કરવાનું. પોતાના મનને હરાવવું જરૂરી છે ભાઈ. એવું એટલે મનને હરાવવું ઠીક છે, પણ ખાવાનું નહીં ખાઈને મનને હરાવવાનું એવું બધું તો કેવું એમ. એટલે મન છે ને ક્યારેક એવું બોલતો હશે ને કે તું તો ખાધા વગર રહી જ નહીં શકતો, તો પછી આ બતાવે છે એટલે જ મનને એટલે હું તો ખાધા વગર રહી શકું છું. એટલે આવું બધું આવું ગેમો રમે પોતાની જોડે, પણ એવું નહીં કરતા તમે લોકો ગાઈસ. અને મારી બેન તો મને કહે કે તને યાર એવું નહીં થતું કે એને તું કંઈક કે તને દયા નહીં આવતી? મેં કીધું મને કેમ દયા આવશે, એની ઈચ્છા ખાવાનું તો બધું પડ્યું જ છે કામ બધું, પણ એને નહીં ખાવું તો હું શું કરું એમાં? એટલે એવું છે. પણ એવું કંઈ હું તો એવું નહીં કહેતી તારે મને 10 આપવાના છે, એટલે એ બાબતે ખાવાનું બંધ ના કરી દેતો કે ભાઈ ગમે તો હવે તો 10 આપવા મને મારા ઉપર કંટ્રોલ કરવાનો ઓલું. હા મતલબ ગાઈઝ અત્યારે અમારી તૈયારીઓ બધી થઈ ગઈ છે, અને યસ આપણે ક્યાં નીકળી રહ્યા છે? જેસલમેર. યસ ગાઈઝ અમે જેસલમેર જઈએ છીએ, અને સી ગાઈઝ અમારું પેકિંગ અહીંયા થઈ ગયું છે. એક જ બેગ અને ટ્વિનિંગ પણ કરવાના છે પહેલી વાર. અમે લોકો આટલા વર્ષ, કેટલા 5-1 વર્ષ જેવું થઈ ગયું, અમે લોકો ક્યારે એક સરખા કપડાં નથી પહેર્યા. તમે ત્યાં જઈને એક સરખા કપડાં પહેરવાના છીએ. યસ, અને એ બધું આદિએ નક્કી કર્યું છે, અને મને હજુ સુધી ખબર નથી, એટલે મેં તો ભાઈ અલગથી પેર લીધી છે. એ હું તને કહીશ, તું ટેન્શન ના લે. પણ બેયના બહુ મસ્ત છે, અને યસ મેં બતાવ્યા નથી પૂજાને, અને હું તમને પણ બતાવીશ કે અમે લોકો કેવું વેર કરવાના છે. અને અમે લોકો અહીંયાથી રસ્તામાં ક્યાં ઊભા રહેવાના હતા કંઈ ખબર નથી, પણ જમવાનું બધી જગ્યા પર જ્યાં વિસિલ લઈ જાય ત્યાં જમવાનું જોરદાર જ હોય, કારણ કે એ પોતે ફૂડી એટલે જમવાનું તો હવે જોરદાર જ હશે. પણ મારે એ બધાને જોવા જ પડશે, કારણ કે મેં અત્યાર સુધી કંઈ નથી ખાધું. વાંચું કે છે કંઈ ખાધું અત્યાર સુધી? મેં કંઈ ખાધું ને એને મને 10,000 આપવાના છે. નથી ખાધું. પૂછું સાચું બોલ. ખાધું છે ને? સાચું બોલ. ખાધું છે. સાચું બોલ ને ભાઈ. એને મારું માથું ખાધું છે. હા એ વાત બરાબર. 10,000 આપી દે. પણ એનાથી મારી ભૂખ નથી મીટાતી, સમજી ગઈ? એટલે એ તો હું ખાધા જ રાખીશ. બસ ગઈ નહીં, એટલે મેં કંઈ જ ખાધું નથી. બોલ ને યાર. હા આદિ ગાઈસ કંઈ નથી ખાધું યાર. તો મને બહુ ટેન્શન તકલીફ થવા લાગી છે કે આદિ કે ખાતો નથી, પણ હું પણ શું કરું ગાઈસ, હું ખાવા પર મજબૂર છું. તો યસ કંઈ નહીં, આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે, ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અને કાલે અમે લોકો કયા કપડાં, અને કાલે હું પૂજાને કયા કપડાં પહેરાવીશ, અને અમે બંને એક સરખા કપડાં કયા પહેરશું એ જોવાનું ન ભૂલતા. અને યસ કાલે મારો આ ઉપવાસ જે 48 કલાકનો લીધેલો છે એ તૂટે છે કે નહીં એ પણ જોઈએ. ચલો મળીએ, જોતા રહેજો. આ તો કેવું કરે ખબર, 10ની નોટમાં પાછળ 2 મિનિટ પેલા હવે 4 મિનિટ લગાવીને આપે, 10ની નોટમાં 3 મિનિટ લગાવે. આવડતી 10,000 ગણતા યાદ આવે. એટલે 10ની
નોટની પાછળ 3 મીંડા લગાવીને આપે એવો છે અને એવું જ થશે જો કઈ ખાઈ લેશે ને તો મને એમ જ આપશે. ના હું ખાઈશ જ નહીં બકા. કાલ સાંજ સુધી હું નહીં ખાઉં. 24 કલાક ને 48 કલાક નથી ખાવાનું. સારું તો બી હું તને છુટ્ટી આપું છું કે તું તડબૂચ તો ખાઈ શકે છે. ના તરબૂચ કઈ નહીં. ના ખાવું હોય તો તારી ઈચ્છા. કઈ જ એટલે કઈ જ નહીં બકા. પણ જો તે કઈ તડબૂચ ખાઈ લીધું તો હું તો ડાયરેક્ટ એવું જ કહીશ લા એટલે